Good morning, friends. Today we are going to learn Standard 9 Subject English, Unit 5, રાની કી વાવ. શરૂઆત કરીશું. અહીં આપ જોઈ રહ્યા છો રાણી કી વાવ ગુજરાત રાજ્યના પાટણ શહેરમાં આવેલી છે અને તેનું ચિત્ર આપ જોઈ શકો છો. યુનિટની શરૂઆત કરીએ. આ પણ રાણી કી વાવનો જ ઓરિજિનલ ફોટોગ્રાફ છે. શરૂઆત કરીશું. રાની કી વાવ એટલે કે એક પ્રકારની સ્ટેપવેલ, પગથિયાવાળો કૂવો આપણે કહી શકીએ કે પગથિયા દ્વારા નીચે જમીનના તળ સુધી ઉતરવાનું હોય, જ્યાં સુધી પાણીનું લેવલ હોય. તે પૌરાણિક જમાનાની અંદર ટ્યુબવેલની સિસ્ટમ ન હતી ત્યારે વાવ દ્વારા લોકોને પાણીની સગવડ મળતી હતી. રાણી કી વાવ, ધ સ્ટેપવેલ ઇઝ એન એપ્રુવડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ. દુનિયાના વૈશ્વિક વારસા તરીકે આ રાણી કી વાવને એક માન્યતા મળેલી છે. ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ વર્લ્ડ હેરિટેજ કમિટી યુનેસ્કો, અને વૈશ્વિક વારસા સમિતિ દ્વારા આને જાહેર કરવામાં, યુનેસ્કો દ્વારા આને જાહેર કરવામાં આવ્યું છે. યુનેસ્કો હેઝ રેકોગ્નાઇઝ, યુનેસ્કોએ આની માન્યતા આપી છે. ધીસ માસ્ટરપીસ, આ એક અદ્ભુત બાંધકામને એઝ એન એક્સેપ્શનલ એટલે કે અસાધારણ એક્ઝામ્પલ ઓફ વોટર, અસાધારણ એક પાણીની મેનેજમેન્ટ વ્યવસ્થાનું સિસ્ટમનું એક અસાધારણ ઉદાહરણ તરીકે તેને માન્યતા આપી છે. તો આ પ્રથમ પેરેગ્રાફમાંથી આપણે પ્રશ્ન જોઈશું. ક્વેશ્ચન નંબર 1, હું ડિક્લેર્ડ રાણી કી વાવ એન એપ્રુવડ હેરિટેજ સાઇટ, એક માન્ય એવી વૈશ્વિક બાંધકામ તરીકે કોને રાણી કી વાવને માન્યતા આપી? આન્સર આ પ્રમાણે છે. યુનેસ્કો, UNESCO, યુનેસ્કો ડિક્લેર્ડ રાણી કી વાવ એઝ એન એપ્રુવડ હેરિટેજ સાઇટ. યુનેસ્કોએ તેને એપ્રુવડ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા આપી છે. નંબર 2, વોટ ઇઝ ધ વાવ એન એક્ઝામ્પલ ઓફ? આ વાવ શાનું ઉદાહરણ છે? આન્સર, ધ વાવ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. પાણી વ્યવસ્થાપન પદ્ધતિનું એક, પાણીની સંચાલન પદ્ધતિ કે પાણીની કઈ રીતે એનું સંચાલન કરવું, જમીનના પાણીનો કઈ રીતે ઉપયોગ કરવો, તેનું આ એક ઉદાહરણ છે. આગળ જોઈશું. ઇટ ઇઝ એ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ, એક અદ્ભુત ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ એટલે તકનીકી વિકાસનું એક અદ્ભુત ઉદાહરણ છે. ફોર યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર રિસોર્સ, પાણીના જમીનની અંદર આવેલા પાણીનો જે સંગ્રહ છે તેનો યુટિલાઇઝિંગ એટલે તેનો ઉપયોગ કરવો. ઇન એ સિંગલ સ્ટ્રક્ચર, એક જ બાંધકામની અંદર પાણીના જમીનના પાણીના સંગ્રહનો કઈ રીતે ઉપયોગ કરવો તેનું તે એક ઉદાહરણ છે. ઇટ ઇઝ ઓલ્સો અ યુનિક ઇલસ્ટ્રેશન, એક અપૂર્વ ઉદાહરણ છે. ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસીસ, વિશાળ જગ્યાને ઇન્ટુ સ્મોલર વોલ્યુમ્સ, નાના વિભાગોમાં, વિશાળ જગ્યાને નાના વિભાગોમાં વહેંચીને તેનો ઉપયોગ કરવો, એનું એક અપૂર્વ ઉદાહરણ છે. વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન, એક કલાત્મક રીતે એની રજૂઆત છે કે એક મોટા વિભાગને નાના વિભાગોમાં વહેંચીને તેનો કઈ રીતે કલાત્મક રીતે તેનો કઈ રીતે ઉપયોગ કરવો તેનું તે એક ઉદાહરણ છે. રાણી કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ, એકદમ ટુ એવરી ઓબ્ઝર્વર, દરેક મુલાકાતીઓને ખૂબ જ તે આકર્ષક લાગે છે. પ્રશ્ન જોઈશું. નંબર 1, વોટ ઇઝ ધ વાવ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ? વાવ એક અદ્ભુત શાનું સેમ્પલ ઉદાહરણ છે? The wow is a wonderful sample of
ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ, તકનીકી વિકાસ, જે ટેકનોલોજીનો ડેવલપમેન્ટ થયો તો આ તકનીકના વિકાસનું એક અદ્ભુત ઉદાહરણ છે. ટુ યુઝ, ઉપયોગ કરવા માટે, ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ, જમીનના પાણીનો જે સંગ્રહ છે તેનો ઉપયોગ કરવા માટે, ઇન એ સિંગલ સ્ટ્રક્ચર, એક જ બાંધકામમાં જમીનના પાણીનો સંગ્રહનો ઉપયોગ કરવાનું એક તકનીકી વિકાસનું ઉત્તમ ઉદાહરણ છે. નંબર 2, ધ વાવ ઇઝ એન ઇલસ્ટ્રેશન ઓફ ડેશ ડેશ ડેશ, વાક્યને આપણે પૂર્ણ કરવાનું છે. આન્સર આ પ્રમાણે છે. ધ વાવ ઇઝ એન ઇલસ્ટ્રેશન ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસીસ ઇન્ટુ સ્મોલર વોલ્યુમ્સ વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન, મોટા વિભાગને નાના વિભાગોમાં, મોટી જગ્યાને નાના વિભાગોમાં વહેંચીને એક કલાત્મક એની રજૂઆત કરવામાં આવી છે, તેનું તે ઉદાહરણ છે. અને નંબર 3, વિચ વર્ડ ઇન ધ પેસેજ, પર પેરેગ્રાફમાં કયો શબ્દ છે, વિચ મીન્સ વન ઓફ ઇટ્સ કાઇન્ડ, એક જ પ્રકારનું, આ પ્રકારનું એક જ હોય તેવું, તો આના માટે શબ્દ છે યુનિક, અપૂર્વ, કોઈ જગ્યાએ પહેલાં હોઈ શકે ન હોય તેવું. શું કે આ વાવ કોણે બંધાવી હતી? ક્વીન ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ ફર્સ્ટ, રાણી ઉદયમતી હતી રાજા ભીમદેવ પહેલાની પત્ની, વિધવા પત્ની. કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ બિટવીન 1022 એન્ડ 1063 AD, 1022 અને 1063 સનેની વચ્ચે રાજા ભીમદેવ પહેલાની વિધવા પત્ની રાણી ઉદયમતીએ તે બંધાવી હતી. રાણી કી વાવ હેઝ બીકમ one of the most popular places to visit in ગુજરાત. રાણી કી વાવ એ એક સૌથી પોપ્યુલર એટલે કે જાણીતું પ્લેસીસ સ્થળ છે ટુ વિઝિટ ઇન ગુજરાત, ગુજરાતમાં મુલાકાત માટે એક સૌથી જાણીતું સ્થળ છે. કિંગ ભીમદેવ બિલોંગ ટુ ધ સોલંકી ડિનેસ્ટી, જે રાજા ભીમદેવ છે ફર્સ્ટ તે સોલંકી વંશનો રાજા હતો. ડિનેસ્ટી એટલે કે વંશ. ઓફ અણહિલવાડ પાટણ, પાટણનું પ્રાચીન નામ છે અણહિલવાડ પાટણ. આફ્ટર હિઝ ડેથ, અને તેના મૃત્યુ પછી, ઉદયમતી ટુક અપ ધ પ્રોજેક્ટ, ઉદયમતી એક પ્રોજેક્ટ હાથમાં લીધો ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેરસિટી, જે પાણીની અછત હતી કે જેનો ફેસ બાય ધ પીપલ ઓફ પાટણ, પાટણના લોકો પાણીની અછતનો સામનો કરી રહ્યા હતા, તેના ઉકેલ માટે રાણી ઉદયમતી આ પ્રોજેક્ટ હાથમાં લીધો. અનફોર્ચ્યુનેટલી, અને કમનસીબે, ધ ક્વીન ઓલ્સો ડાયડ, રાણી પણ મૃત્યુ પામી બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધીસ સ્ટ્રક્ચર, આ બાંધકામનું કામ પૂર્ણ થાય તે પહેલાં રાણી ઉદયમતી પણ મૃત્યુ પામી. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર, અને આ સ્થાપત્યની દુનિયામાં હર બ્યુટિફુલ આઈડિયા, તેનો આ સુંદર વિચાર હતો, હેઝ રિસીવ્ડ ઇમેન્સ એપ્રિસિએશન, તેને ભરપૂર પ્રશંસા મળી છે. આ પેરેગ્રાફમાંથી આપણે પ્રશ્ન જોઈશું. નંબર 1, ટુ વિચ ડિનેસ્ટી ડીડ કિંગ ભીમદેવ ફર્સ્ટ બિલોંગ, રાજા ભીમદેવ પહેલો કયા વંશનો રાજા હતો? ડિનેસ્ટી એટલે વંશ. આન્સર, કિંગ ભીમદેવ ફર્સ્ટ બિલોંગ ટુ ધ સોલંકી ડિનેસ્ટી ઓફ અણહિલવાડ પાટણ, અણહિલવાડ પાટણના સોલંકી વંશનો કિંગ ભીમદેવ ફર્સ્ટ રાજા હતો. નંબર 2, હું કન્સ્ટ્રક્ટેડ ધ વાવ, વાવ કોણે બંધાવી હતી? આન્સર, ક્વીન ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ ફર્સ્ટ કન્સ્ટ્રક્ટેડ ધ વાવ, રાજા ભીમદેવ પહેલાની વિધવા પત્ની ઉદયમતી, રાણી ઉદયમતીએ વાવ બંધાવી હતી. નંબર 3, વાય ડીડ ક્વીન ઉદયમતી બિલ્ડ ધ વાવ, રાણી ઉદયમતીએ વાવ શા માટે બંધાવી હતી? આન્સર, ક્વીન ઉદયમતી બિલ્ડ ધ વાવ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ વોટર, પાણીની જે સમસ્યા હતી, સ્કેરસિટી અછતની, પાણીની અછતની સમસ્યા હતી, ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ, પાટણના લોકો જે પાણીની અછતનો સામનો કરી રહ્યા હતા તેના ઉકેલ માટે રાણી ઉદયમતીએ વાવ બંધાવી હતી. નંબર 4, વેન વોઝ ધ વાવ કન્સ્ટ્રક્ટેડ, અને વાવને ક્યારે બાંધવામાં આવી? આન્સર, ધ વાવ વોઝ કન્સ્ટ્રક્ટેડ બિટવીન 1022 એન્ડ 1063 AD, ઈસવીસન 1022 અને 1063ની વચ્ચે વાવને બાંધવામાં આવી.
આગળ જોઈશું. અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો કે રાણી કી વાવ એ કુલ 7 માળનું બાંધકામ છે. 7 માળ તમે નીચે ઉતરશો ત્યારે પાણીના તળ સુધી પહોંચી શકશો. ક્વીન સ્ટેપવેલ નામ છે. સ્ટેપવેલ ઓર રાણી કી વાવ ઇઝ એ 7 સ્ટોરી સ્ટ્રક્ચર. 7 માળનું તે બાંધકામ છે. ધીસ ઈસ્ટ ફેસિંગ સ્ટેપવેલ ઇઝ પૂર્વાભિમુખ. તેનું પૂર્વાભિમુખનું માપ આ પ્રમાણે છે. ઇઝ 64 મીટર્સ લોંગ, 64 મીટર લાંબુ, 20 મીટર્સ વાઇડ, 20 મીટર પહોળું, એન્ડ 27 મીટર્સ ડીપ, અને ઊંડાઈ છે તેની 27 મીટર. તો આની પૂર્વાભિમુખનું માપ આ પ્રમાણે છે. સ્ટેપવેલનું 64 મીટર લંબાઈ, 20 મીટર પહોળાઈ અને 27 મીટર ઊંડાઈ. ઈચ સ્કલ્પચર, તેના દરેક શિલ્પકૃતિઓ, દરેક જગ્યાએ શિલ્પકૃતિઓ તમે ચિત્રમાં જોઈ શકો છો છે. તેના ઈચ સ્કલ્પચર, દરેક શિલ્પકૃતિ, પેસેજ, માર્ગ, પિલર, સ્તંભ એન્ડ પેવેલિયન, મંડપ. ઇન ધીસ મેગ્નિફિશિયન્ટ સ્ટ્રક્ચર, આ ભવ્ય બાંધકામ હેઝ એન્ચેન્ટિંગ, આ ભવ્ય બાંધકામને એક મંત્રમુગ્ધ કરે તેવી એન્ચેન્ટિંગ કાર્વિંગ્સ એટલે કે કોતરણી છે. ઓન ઇટ્સ સાઇડ વોલ્સ, અને તેની બાજુની દિવાલોમાં ધેર આર એરાઉન્ડ 800 સ્કલ્પચર્સ, આજુબાજુની દિવાલોમાં કુલ આમાં 800 શિલ્પકૃતિઓ છે. ચિત્રમાં તમે જોઈ શકો છો કે પિલર હોય કે એનો દરેક વોલ્સ દિવાલો હોય ત્યાં શિલ્પકૃતિઓ આવેલી છે. પ્રશ્નો જોઈશું. વોટ ઇઝ કાર્વ ઓન ધ સાઇડ વોલ્સ ઓફ ધ વાવ, વાવની સાઇડની દિવાલો પર શું કોતરેલું છે, શું છે? આન્સર, એબાઉટ 800 સ્કલ્પચર્સ, આશરે 800 શિલ્પકૃતિઓ છે. આર કાર્વ ઓન ધ સાઇડ વોલ્સ ઓફ ધ વાવ, વાવની બાજુની દિવાલોમાં આશરે 800 જેટલા સ્થાપત્યો શિલ્પકૃતિઓ છે. નંબર 2, હાઉ મેની સ્ટોરીઝ ડઝ ધ વાવ હેવ, કેટલા માળ છે વાવને? આન્સર, ધ વાવ હેઝ 7 સ્ટોરીઝ. નંબર 3, હાઉ લોંગ ઇઝ ધ વાવ, અને વાવ કેટલી મોટી છે? તો વાવનું માપ આ પ્રમાણે છે. ધ વાવ ઇઝ 64 મીટર્સ લોંગ, 20 મીટર્સ વાઇડ એન્ડ 27 મીટર્સ ડીપ. આગળ જોઈશું. ધેર આર નિયરલી 400 બિગ સ્કલ્પચર્સ, આશરે 400 મોટા શિલ્પકૃતિઓ છે. ઓફ ડિફરન્ટ ગોડ્સ એન્ડ ગોડેસીસ, દેવ અને દેવીઓના આશરે 400 જેટલા મોટી શિલ્પકૃતિઓ આવેલી છે. ઇન ધ વાવ એટ પ્રેઝન્ટ, વાવમાં અત્યારે હાલમાં 400 જેટલી શિલ્પકૃતિઓ દેવ અને દેવીઓની છે. ધીઝ નંબર્સ વુડ હેવ બીન મેની મોર ઇન ધ પાસ્ટ, પહેલાં આ સંખ્યા વધારે હતી. ઇન ઇટ્સ ઓરિજિનલ સ્ટ્રક્ચર, તેના મૂળ બાંધકામની અંદર આ સંખ્યા વધારે હતી. ઇટ સ્ટોરી હેઝ એ, દરેક માળને નેરો કોરિડોર ફોર ધ વિઝિટર્સ, મુલાકાતીઓ માટે એક સાંકડી કોરિડોર એટલે કે પરસાળ છે ફરવા માટેની. ચિત્રમાં તમે ફોટામાં જોઈ શકો છો. ટુ એપ્રિશિએટ બ્યુટી ઓફ સ્કલ્પચર્સ, શિલ્પકૃતિઓની સૌંદર્યની કદર કરવાની. એન્ડ કાર્વિંગ્સ, એની કોતરણી. એનગ્રેવડ ઓન ધ વોલ્સ, દિવાલો પર એની જે કોતરણી કોતરાયેલી છે તેને એપ્રિશિએટ કરવા માટેની આ એક સાંકડી પરસાળ પણ છે. ઇવન ધ પિલર્સ ઓફ ધ વાવ, વાવના જે પિલર્સ છે, સ્તંભો છે, આર નોટ એક્સેપ્શનલ ટુ ઇટ, એ પણ એમાં આપવા જ નથી. તેની પણ પર આ શિલ્પકૃતિઓ આવેલી છે. જે ડિસ્પ્લે, અને તે રજૂ કરે છે સ્પ્લેન્ડિડ આર્ટિસ્ટિક, ભવ્ય કલાત્મકતા. માર્વેલ ઓન ધ સ્ટોન, પથ્થર પરની ભવ્ય કલાત્મકતાને તે રજૂ કરે છે. આ પેરેગ્રાફમાંથી પ્રશ્ન જોઈશું. નંબર 1, હાઉ મેની સ્કલ્પચર્સ આર ધેર ઇન ધ વાવ એટ પ્રેઝન્ટ, વાવમાં અત્યારે હાલમાં કેટલી શિલ્પકૃતિઓ આવેલી છે? આન્સર, એટ પ્રેઝન્ટ, અત્યારે ધેર આર 400 બિગ સ્કલ્પચર્સ, આશરે 400
મોટી શિલ્પકૃતિઓ છે ઓફ ગોડ્સ એન્ડ ગોડેસીસ ઇન ધ વાવ, દેવ અને દેવીઓની આશરે 400 મોટી શિલ્પકૃતિઓ આવેલી છે. નંબર 2, વાય ડઝ ઈચ સ્ટોરી હેવ એ નેરો કોરિડોર, દરેક માળને શા માટે એકદમ સાંકડી પરસાળ છે, ફરાઈ શકાય તેવી જગ્યા છે. ચિત્રમાં તમે જોશો તો ઈચ સ્ટોરી, દરેક માળને નેરો કોરિડોર, એક સાંકડી એવી જગ્યા છે, પરસાળ છે. ફોર ધ વિઝિટર્સ, તે મુલાકાતીઓ માટે છે. ટુ એપ્રિશિએટ ધ બ્યુટી ઓફ સ્કલ્પચર્સ, કે જે સ્થાપત્યો છે, શિલ્પકૃતિઓ છે તેનું કદર કરવાની, એના સૌંદર્યને માણવાનું. એન્ડ કાર્વિંગ્સ, તેની કોતરણી ઓન ધ વોલ્સ, તેનું સૌંદર્ય અને દિવાલો પરનું તેની કોતરણીને માણવા માટે, એને કદર કરવા માટે મુલાકાતીઓ માટે એક સાંકડી પરસાળ પણ આવેલી છે. નંબર 3, વોટ ડુ ઇવન ધ પિલર્સ ડિસ્પ્લે, પિલર્સ જે સ્તંભો છે તે શું સૂચવે છે? ઇવન, આન્સર, ઇવન ધ પિલર્સ ડિસ્પ્લે સ્પ્લેન્ડિડ આર્ટિસ્ટિક માર્વેલ ઓન ધ સ્ટોન, પથ્થર પર એક ભવ્ય અદ્ભુત કલાત્મકતા સૂચવે છે. આગળ જોઈશું. ઇનફેક્ટ ધ વાવ ઇઝ સોલેલી, ખાસ કરીને ડેડિકેટેડ ટુ વિષ્ણુ, ભગવાન વિષ્ણુને અર્પણ કરેલ છે. ભગવાન વિષ્ણુને ઘણા જ શિલ્પકૃતિઓ અહીં આવેલી છે. ચિત્રમાં તમે અહીં જોઈ શકો છો કે ભગવાન વિષ્ણુની શિલ્પકૃતિ આવેલી છે. વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ્સ, અલગ અલગ આકાર, એન્ડ પોસ્ચર્સ એટલે મુદ્રામાં આપણે ભગવાન વિષ્ણુને અહીં જોઈ શકીએ છીએ. આફ્ટર વિષ્ણુ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઓફ ઇઝ ઓફ પાર્વતી, ભગવાન વિષ્ણુ પછી બીજું કોઈ અગત્યનું અહીં સ્ટેચ્યુ હોય તો તે પાર્વતીનું છે. નિયરલી 15 ગેલેરીઝ હેવ ધ સ્કલ્પચર્સ ઓફ પાર્વતી, 12 ગેલેરીમાં પાર્વતીના સ્ટેચ્યુ આવેલા છે. 12 સ્ટેચ્યુ ઓફ ગોડેસ ગૌરી અને 12 સ્ટેચ્યુ દેવી ગૌરીના છે. ટુગેધર એટ ધ સેમ પ્લેસ આર રેરલી ફાઉન્ડ એનીવેર, બીજે ભાગ્યે ક્યાંય જોવા મળે તેવા. ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ, મોઢેરાના જે સૂર્ય મંદિરમાં તે આવેલા છે. હવે ગૌરીના જે 12 સ્ટેચ્યુ આવેલા છે બીજે ક્યાંય જોવા મળતા નથી, ફક્ત મોઢેરાના સૂર્ય મંદિરમાં તે જોવા મળે છે. અને આ વાવમાં ગૌરીના કયા કયા સ્ટેચ્યુ છે તે આ પ્રમાણે છે. ધીસ વાવ હેઝ ઓલ્સો ઓલ ધ 12 સ્ટેચ્યુ ઓફ ગૌરી નેમલી, ગૌરીના જુદા જુદા નામના અહીં 12 સ્ટેચ્યુ આવેલા છે. આ પ્રમાણે છે. ઉમા, આ બધા પાર્વતીના નામ છે ગૌરીના. પાર્વતી, ગૌરી, લલિતા, શ્રિયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિશંડા, ટોટલ એન્ડ ત્રિપુરા, આ કુલ 12 અલગ અલગ પ્રકારના દેવી પાર્વતીના નામો છે. પ્રશ્ન જોઈશું. નેમ ધ 12 ડિફરન્ટ સ્ટેચ્યુઝ ઓફ ગૌરી ઇન ધ વાવ, વાવમાં ગૌરીના જુદા જુદા કયા 12 સ્ટેચ્યુ આવેલા છે તેના નામ આપો. આન્સર, there are 12 statues of ગૌરી નેમલી ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રિયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિશંડા, ટોટલ એન્ડ ત્રિપુરા, આ અલગ અલગ 12 પાર્વતીના નામોના અહીં સ્ટેચ્યુ આવેલા છે. નંબર 2, ટુ વિચ ગોડ ઇઝ ધ વાવ ડેડિકેટેડ, કયા ભગવાનને આ વાવ અર્પણ કરવામાં આવી છે? આન્સર, ધ વાવ ઇઝ ડેડિકેટેડ ટુ વિષ્ણુ, ભગવાન વિષ્ણુને આ વાવ અર્પણ કરવામાં આવી છે, સમર્પિત છે. નંબર 3, હાઉ ટુ ધ સ્કલ્પચર્સ પ્રેઝન્ટ વિષ્ણુ, શિલ્પકૃતિઓ છે વિષ્ણુને કઈ રીતે અહીં રજૂ કરે છે? આન્સર, ધ સ્કલ્પચર્સ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર્સ, ભગવાનના વિષ્ણુને તેના 10 જુદા જુદા અવતારોમાં, ઇન ડિફરન્ટ શેપ, જુદા જુદા આકારોમાં અને જુદી જુદી પોસ્ટર્સ એટલે મુદ્રામાં રજૂ કરે છે. આગળ જોઈશું. નંબર 4, હાઉ મેની ગેલેરીઝ
હેવ ધ સ્કલ્પચર્સ ઓફ પાર્વતી, કેટલી ગેલેરીમાં પાર્વતીના શિલ્પકૃતિઓ આવેલી છે? આન્સર નિયરલી 15 ગેલેરીઝ હેવ ધ સ્કલ્પચર્સ ઓફ પાર્વતી. 15 ગેલેરીમાં પાર્વતીની શિલ્પકૃતિઓ આવેલી છે. નંબર 5, બિસાઇડ્સ રાણી કી વાવ સિવાય વેર કેન યુ સી 12 સ્ટેચ્યુઝ ઓફ ગોડેસ ગૌરી, દેવી ગૌરીના 12 સ્ટેચ્યુ તમે ક્યાં જોઈ શકો છો? રાણી કી વાવ સિવાય આપણે ક્યાં તેને જોઈ શકીએ છીએ? આન્સર આ પ્રમાણે છે કે બિસાઇડ્સ રાણી કી વાવ વી કેન સી 12 સ્ટેચ્યુઝ ઓફ ગોડેસીસ ગૌરી ઇન ધ સન ટેમ્પલ ઓફ એટ મોઢેરા. મોઢેરાના સૂર્ય મંદિરમાં આપણે આ ગૌરીના 12 અલગ અલગ સ્ટેચ્યુ જોઈ શકીએ છીએ. આગળ જોઈશું. અહીં વિવિધ સ્ટેચ્યુ આપેલા છે. એક ગણપતિની શિલ્પકૃતિ છે અહીં, ત્યાર પછી લોર્ડ બુદ્ધા છે અને અહીં ભગવાન શિવની પણ શિલ્પકૃતિ આપેલી છે. બિસાઇડ્સ there are many statues of gods and goddesses, દેવદેવીના ઘણા સ્ટેચ્યુ અહીં આવેલા છે. such as ગણેશા, અહીં ચિત્રમાં પણ આપણે જોઈએ છીએ કે ભગવાન ગણેશની શિલ્પકૃતિ આવેલી છે. ત્યારબાદ અગ્નિ, વાયુ, સૂર્યા, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્રા, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર, ઇટીસી. આ દરેક પ્રકારના દેવદેવીઓના અહીં સ્ટેચ્યુ આવેલા છે, શિલ્પકૃતિઓ આવેલી છે. There are also some of the rare sculptures of gods, ભગવાનના બહુ ભાગ્યે જ ક્યાંય જોવા મળે તેવા અહીં શિલ્પકૃતિઓ આવેલી છે. Here one can find the statue of Lord Buddha, ભગવાન બુદ્ધનું આપણે ચિત્ર જોઈ શકીએ છીએ. વિથ 4 hands, 4 હાથવાળા ભગવાન બુદ્ધનું આપણે ચિત્ર જોઈ શકીએ છીએ. ઉપર ચિત્રમાં છે. ધ સ્ટેચ્યુ ઓફ રામા વિથ સ્વોર્ડ એન્ડ શિલ્ડ, ભગવાન રામનું ચિત્ર આપણે સ્વોર્ડ એટલે તલવાર અને શિલ્ડ એટલે ઢાલ સાથે જોઈ શકીએ છીએ. ધ સ્ટેચ્યુ ઓફ સન ઇન ધ ફોર્મ ઓફ તપસ્વી, અને સૂર્યનું જે ચિત્ર છે તે તપસ્વીના રૂપમાં અહીં આપણે જોઈ શકીએ છીએ. ધ સ્ટેચ્યુ ઓફ શિવા, ચિત્રમાં અહીં દેખાય છે ભગવાન શિવનું સ્ટેચ્યુ છે. સ્ટેચ્યુ ઓફ શિવા વિથ બીડ્સ ઇન હિઝ હેન્ડ, તેમના હાથમાં એક બીડ્સ એટલે ભગવાન શિવના હાથમાં બીડ્સ એટલે મણકાઓ. અને ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ, પરશુરામનું જે સ્ટેચ્યુ છે વિથ સોફ્ટ, સૌમ્ય એન્ડ જેન્ટલ એક્સપ્રેશન, એકદમ નમ્ર એવા ભાવવાળું. રાધર હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક, ભગવાન પરશુરામનો જે લુક છે દેખાવ હંમેશા બહુ કઠોર અને સખત હોય છે, તેને બદલે આપણે બહુ સૌમ્ય અને નમ્ર મુદ્રામાં ભગવાન પરશુરામને જોઈ શકીએ છીએ. પ્રશ્ન જોઈશું આ પેરેગ્રાફમાંથી. વિચ આર ધ રેર સ્કલ્પચર્સ ઓફ ગોડ્સ ઇન ધ વાવ, ભાગ્યે જ જોવા મળે તેવા શિલ્પકૃતિઓ વાવમાં કઈ કઈ છે? આન્સર સમ ઓફ ધ રેર સ્કલ્પચર્સ આર ઓફ લોર્ડ બુદ્ધા, ભગવાન બુદ્ધનું સ્કલ્પચર છે. વિથ 4 hands, 4 હાથવાળું. લોર્ડ રામા વિથ એ સ્વોર્ડ એન્ડ શિલ્ડ, ભગવાન રામનું સ્ટેચ્યુ છે તલવાર અને ઢાલ સાથેનું. સન ઇન ધ ફોર્મ ઓફ તપસ્વી, અને સૂર્ય ભગવાન તપસ્વીના રૂપમાં છે. એન્ડ લોર્ડ શિવા વિથ બીડ્સ, મણકાઓ સાથેના ભગવાન શિવ ઇન હિઝ હેન્ડ, તેમના હાથમાં મણકાઓ સાથેના ભગવાન શિવ છે. આવું ભાગ્ય જોવા મળે તેવા શિલ્પ કૃતિઓ અહીં છે. નંબર 2, હાઉ ડઝ ધ સ્કલ્પચર પ્રેઝન્ટ પરશુરામ, શિલ્પકૃતિમાં ભગવાન પરશુરામને કઈ રીતે રજૂ કરવામાં આવે છે? આન્સર ધ સ્કલ્પચર પ્રેઝન્ટ્સ પરશુરામ વિથ એ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન, ખૂબ જ નમ્ર મુદ્રામાં. ઇન્સ્ટેડ ઓફ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક, કઠોર લુકને બદલે, કઠોર ગરમ સ્વભાવને બદલે એકદમ નમ્ર સ્વભાવમાં ભગવાન પરશુરામને રજૂ કરવામાં આવ્યા છે. અને નંબર 3, વાય ઇઝ ધ સ્ટેચ્યુ ઓફ રામા રેર, ભગવાન રામનું સ્ટેચ્યુ ભાગ્યે જોવા મળે અલગ જ પ્રકારનું શા માટે છે? ધ સ્ટેચ્યુ ઓફ રામા ઇઝ રેર બીકોઝ, કારણ કે
ઇટ હેઝ એ સ્વોર્ડ, તેમના હાથમાં તલવાર છે. એન્ડ શિલ્ડ, ઢાલ છે. ઇન ઇટ્સ હેન્ડ, તેમના હાથમાં ધનુષ્ય બાણને બદલે તલવાર અને ઢાલ છે. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ સ્ટ્રીક, બહુ કડક, કઠોર. તો આનો સમાનાર્થી શબ્દ પેસેજમાં કયો છે? સ્ટર્ન. આગળ જોઈશું. સમ ઓફ ધ સ્કલ્પ્ટર્સ ડિસ્પ્લે, કેટલીક જે શિલ્પ કૃતિઓ છે તે રજૂ કરે છે કન્ટેમ્પરરી લાઈફસ્ટાઈલ, ફોકટેલ્સ, તે જમાનાની સમકાલીન, કન્ટેમ્પરરી એટલે સમકાલીન લાઈફસ્ટાઈલ જીવનશૈલી, ફોકટેલ્સ લોકવાર્તાઓ, એનિમલ એન્ડ હ્યુમન ઇન્સ્ટિંક્ટ, માનવ અને હ્યુમન પ્રાણી અને માનવના ઇન્સ્ટિંક્ટ સ્વભાવ વગેરેનું વર્ણન કરે છે. ઇટીસી. દે રિવીલ, તેઓ રજૂ કરે છે આર્ટિસ્ટિક વિઝન, કલાત્મક દ્રષ્ટિ, એન્ડ યુનિક ઇમેજિનેશન, અપૂર્વ એવી કલ્પના શક્તિ ઓફ ધ સ્કલ્પ્ટર્સ, જે શિલ્પી હોય છે સ્કલ્પ્ટર્સ, આની અપૂર્વ કલ્પના અને તેની દ્રષ્ટિને રજૂ કરે છે. There are nearly 300 statues of અપ્સરાઝ, અપ્સરાઓના આશરે 300 સ્ટેચ્યુ આવેલા છે. ધ સ્કલ્પ્ટર્સ પ્રેઝન્ટેડ, અને આ શિલ્પકૃતિઓ રજૂ કરે છે અ વાસ્ટ રેન્જ ઓફ ઇમોશન, લાગણીની એક વિશાળ રેન્જ, એન્ડ ફિલિંગ્સ, લાગણી, ફિલિંગ્સ ઓન ધ ફેસીસ ઓફ ધ અપ્સરાઝ, અપ્સરાઓના ચહેરા પર એક પ્રકારની લાગણીઓ તે રજૂ કરે છે. જે ડિસ્પ્લે, તે રજૂ કરે છે, સૂચવે છે વેરાયટી ઓફ ડિફરન્ટ મૂડ્સ, વિવિધ મૂડ્સ અને વિવિધ સિચ્યુએશન સ્થિતિનું તે સ્થિતિ રજૂ કરે છે. પ્રશ્નો જોઈએ. વોટ ડુ સમ ઓફ ધ સ્કલ્પ્ચર્સ ડિસ્પ્લે, કેટલાક શિલ્પ કૃતિઓ શું સૂચવે છે? આન્સર. સમ ઓફ ધ સ્કલ્પ્ચર ડિસ્પ્લે, કેટલીક કૃતિઓ સૂચવે છે, શિલ્પ કૃતિઓ સૂચવે છે કન્ટેમ્પરરી લાઈફસ્ટાઈલ, સમકાલીન લોકજીવન, લોકજીવનશૈલી, ફોકટેલ્સ લોકવાર્તાઓ, એનિમલ એન્ડ હ્યુમન ઇન્સ્ટિંક્ટ, પ્રાણી અને માનવના સ્વભાવનું વર્ણન કરે છે. વોટ ડુ ધ સ્કલ્પ્ચર્સ રિવીલ, અને શિલ્પકૃતિઓ શું બહાર પાડે છે? ધ સ્કલ્પ્ચર્સ રિવીલ આર્ટિસ્ટિક વિઝન, એક કલાત્મક દ્રષ્ટિ, એન્ડ યુનિક ઇમેજિનેશન, અપૂર્વ એવી કલ્પના શક્તિ ઓફ ધ સ્કલ્પ્ટર્સ, જે શિલ્પી હોય છે તેની દ્રષ્ટિ અને તેની કલ્પના શક્તિને તે દર્શાવે છે. નંબર 3, વિચ આર ધ મોસ્ટ એટ્રેક્ટિવ સ્કલ્પ્ચર, સૌથી આકર્ષક શિલ્પકૃતિઓ કઈ છે? આન્સર. ધ મોસ્ટ એટ્રેક્ટિવ સ્કલ્પ્ચર્સ આર ધોઝ ઓફ વારા, વામન, નરસિંહા, રામ, કલ્કી એન્ડ મહિષાસુર મર્દિની, અને આ બધા ભગવાન વિષ્ણુના અવતારો છે, તે સૌથી આકર્ષક કૃતિઓ છે. નંબર 4, વોટ હેવ ધ સ્કલ્પ્ચર્સ પ્રેઝન્ટેડ ઓન ધ ફેસીસ ઓફ અપ્સરાઝ, અપ્સરાઓના ચહેરા પર આ શિલ્પકૃતિઓ શું દર્શાવે છે? આન્સર. ધ સ્કલ્પ્ચર્સ હેવ પ્રેઝન્ટેડ અ વાસ્ટ રેન્જ ઓફ, વિશાળ એક શ્રેણી છે, ઇમોશન લાગણીઓ અને ભાવોની, વિશાળ પ્રકારના ભાવોની આખી શ્રેણીને તે અપ્સરાઓના ચહેરા પર દર્શાવે છે. ઓન ધ ફેસીસ ઓફ ધ અપ્સરાઝ. આગળ જોઈશું. અહીં તમે ચિત્રમાં જુઓ છો કે આ એક મહિષાસુર મર્દિનીનું ચિત્ર છે. અહીં કોઈ રાજાની વિજય યાત્રાનું ચિત્ર છે. આગળ જોઈશું. મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન ઇઝ 10 ડિફરન્ટ અવતાર્સ, મોટાભાગના ભગવાન વિષ્ણુને અલગ અલગ 10 અવતારોમાં રજૂ કરે છે. ધ મોસ્ટ એટ્રેક્ટિવ સ્કલ્પ્ચર્સ આર ધોઝ ઓફ વારા, વામન, નરસિંહા, રામ, કલ્કી એન્ડ મહિષાસુર મર્દિની. ધ અપ્સરાઝ વિથ 16 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ, અને અલગ અલગ અપ્સરાઓ 16 પ્રકારની અલગ અલગ શૃંગાર શૈલીમાં એડ ટુ ધ ગ્રેસ, એક પ્રકારની મોહકતા આપે છે ઓફ ધીસ અનમેચ સ્ટ્રક્ચર, આ સ્ટ્રક્ચરને બાંધકામને. ધ સ્ટેપવેલ
ઓલ્સો ફોકસીસ ઓન ધ હોલીનેસ ઓફ વોટર, અને બીજું કે આ વાવ છે તે પાણીની પવિત્રતા હોલીનેસ પર પણ પ્રકાશ પાડે છે. અને ઇટ્સ અ ગ્રેટ સિગ્નિફિકન્સ, તેનું મહાન મહત્વ ઇન ઇન્ડિયન કલ્ચર, ભારતીય સંસ્કૃતિમાં તેના મહત્વને દર્શાવે છે. ધ વાવ ઇઝ ધ મોસ્ટ ડેવલપ્ડ, તો વાવ કેવું છે બાંધકામ? એક સુવિકસિત, સરસ રીતે વિકાસ પામેલું, એલેબોરેટ બહુ ઝીણવટથી તૈયાર કરેલું, એન્ડ ઓર્નામેન્ટેડ અલંકૃત કરેલું, સુશોભિત કરેલું, એક્ઝામ્પલ ઓફ સબમર્જ આર્કિટેક્ચર, એક પ્રકારનું સ્થાપત્ય જે સબમર્જ એટલે પાણીમાં ડૂબેલું સ્થાપત્ય છે. ઇટ સિંગ્સ ધ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપેલ્સ ઇન ઇન્ડિયા, ભારતમાં વાવોના ઇતિહાસમાં તેના વિકાસને દર્શાવે છે. ધીસ વાવ ઇઝ એ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ, બહુ લાંબુ અને કોમ્પ્લેક્સ એટલે એકદમ જટિલ ટાઈપ ઓફ સ્ટેપલ પ્રકારની એક વાવ છે. ઇટ હેઝ ઓર્નામેન્ટેડ પેનલ્સ, તકતીઓ છે અલંકૃત કરેલી, ઓર્નામેન્ટેડ અલંકૃત કરેલી તકતીઓ છે ઓફ સ્કલ્પચર્સ, શિલ્પ કૃતિઓની. પ્રશ્ન જોઈએ. ઓન વોટ ડઝ ધ વાવ ફોકસ, શાના પર વાવ પ્રકાશ પાડે છે? ધ વાવ ફોકસીસ ઓન ધ હોલીનેસ ઓફ વોટર, પાણીની પવિત્રતા ઉપર, એન્ડ ઇટ્સ ગ્રેટ સિગ્નિફિકન્સ, તેના એક મહત્વ ટુ ઇન્ડિયન કલ્ચર, ભારતીય સંસ્કૃતિમાં તેના મહત્વને દર્શાવે છે. નંબર 2, વોટ ઇઝ ધ વાવ ધ મોસ્ટ એલેબોરેટ એક્ઝામ્પલ ઓફ, શા માટે સૌથી ઝીણવટપૂર્વક તૈયાર કરેલું બાંધકામ છે? ધ વાવ ઇઝ ધ મોસ્ટ એલેબોરેટ એક્ઝામ્પલ ઓફ, કેવા પ્રકારનું છે? તો સબમર્જ આર્કિટેક્ચર, એક પ્રકારનું પાણીમાં ડૂબેલું એવું આ સ્થાપત્ય છે, ઝીણવટપૂર્વક તૈયાર કરેલું પાણીમાં ડૂબેલું સ્થાપત્ય છે. નંબર 3, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ ઇમ્પોર્ટન્સ ઇમર્સ, આ કયા શબ્દોનો અર્થ આ થાય છે? તો ઇમ્પોર્ટન્સ એટલે સિગ્નિફિકન્સ, અને ઇમર્સ ડૂબેલું તો સબમર્જ. આગળ જોઈશું. ઇટ લે બરીડ અંડર ધ મડ, આ વાવ હતી એ મડ એટલે કાદવમાં દટાયેલી રહી, અંડર બરીડ દટાયેલી રહી. ડ્યુ ટુ ફ્લડ્સ ફર્સ્ટ, પ્રથમ તો એક મોટું પૂર એ વિસ્તારમાં આવ્યું તો પૂરને લીધે કાદવમાં દટાઈ ગઈ. એન્ડ વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી, સરસ્વતી રિવર અદૃશ્ય થઈ ગઈ, નદી, તેને લીધે આ વાવ મડ એટલે કે કાદવમાં દટાઈ ગઈ. અને ઇટ વોઝ હિડન અંડર ધ લેયર્સ ઓફ સ્લીટ, અને આ કાપ એટલે કે મડના લેયરમાં, પડોની વચ્ચે તે છુપાયેલી રહી ફોર ઓલમોસ્ટ 7 સેન્ચુરી, 7 સદીઓ સુધી, એટલે કે 700 વર્ષ સુધી તે આ રીતે કાદવની અંદર દટાયેલી રહી. પરંતુ ત્યારબાદ ધ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, ASI ટૂંકું નામ છે, પૂર્ણ ટૂંકું નામ છે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, ભારતનું પુરાતત્વ ખાતું, ટૂંક અ ગ્રેટ કેર, તેના માટે બહુ કાળજી લીધી, ટુ પ્રિઝર્વ ધી સ્ટ્રક્ચર, અને આ બાંધકામને સુરક્ષિત રાખવા માટે ભારતના પુરાતત્વ ખાતાએ કાળજી લીધી. ઇન ફેબ્રુઆરી 2013, ફેબ્રુઆરી 2013માં ASI નોમિનેટેડ, અને આ પુરાતત્વ ખાતાએ તેને માન્યતા આપી. ધીસ વાવ, આ વાવને માન્યતા આપી ફોર ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ, ભારતના વૈશ્વિક, આ વાવને વૈશ્વિક વારસા તરીકે માન્યતા આપી. વિથ ધ એક્સેલન્ટ ટીમવર્ક, ખૂબ એવા સારા ટીમવર્કથી, બાય ધ ASIના ટીમવર્કથી, એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, ભારત સરકારના પ્રયાસોથી, ઇટ ગોટ રેકોગ્નિશન બાય ધ યુનેસ્કો, અને તેને યુનેસ્કો દ્વારા માન્યતા મળી. પ્રશ્ન જોઈશું. નંબર 1, વાય વોઝ ધ વાવ બરીડ, વાવ શા માટે દટાઈ ગઈ હતી? આન્સર, ધ વાવ વોઝ બરીડ અંડર મડ, કાદવમાં દટાઈ ગઈ હતી. ડ્યુ ટુ ફ્લડ્સ, પૂરને લીધે, એન્ડ ધેન પછી, ધ વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી, સરસ્વતી નદીના અદૃશ્ય થવાને લીધે આ વાવ કાદવમાં દટાઈ ગઈ હતી. નંબર 2, ફોર હાઉ લોંગ વોઝ ધ વાવ હિડન, કેટલા સમય સુધી તે છુપાયેલી રહી, દટાયેલી રહી? આન્સર, ધ વાવ વોઝ હિડન ફોર ઓલમોસ્ટ 7 સેન્ચુરીઝ, 7 સદીઓ સુધી, એટલે 700 વર્ષ સુધી તે
છુપાયેલી રહી, દટાયેલી રહી. નંબર 3, હુ ટેક્સ કેર ઓફ ધ વાવ? કોણ આ વાવની કાળજી લે છે? આન્સર, ધ ASI, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, ભારતનું પુરાતત્વ ખાતું ટેક્સ કેર ઓફ ધ વાવ, વાવની કાળજી લે છે. અને નંબર 4, વિચ વર્ડ ઇન ધ પેસેજ આર ધ ઓપોઝિટ ઓફ ડિસ્ટ્રોય અને પુઅર છે, બરાબર. ડિસ્ટ્રોય એટલે નાશ કરવો, આનો ઓપોઝિટ વિરોધી શબ્દ છે પ્રિઝર્વ, આનું રક્ષણ કરવું, અને પુઅર તો એક્સેલન્ટ. અહીં આપણે પાઠને પૂર્ણ કરીશું. થેન્ક યુ.